દાહોદ ખાતે ગુરુ નાનક સાહેબની 555મી જન્મ જયંતિ નિમિત્તે પ્રકાશ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। દાહોદના ઠક્કર ફળિયા સ્થિત ગુરુદ્વારામાં ગુરુ નાનકની 555મી જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। તે અંતર્ગત 7 દિવસ અગાઉથી શીખ સમાજ અને સિંધી સમાજ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરાયું। ત્યારે ગુરુ નાનક જયંતિ નિમિત્તે દાહોદ શહેરના ઠક્કર ફળિયા ગુરુદ્વારા ખાતે વહેલી સવારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। શબ્દ કીર્તન, લંગર મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું, જેમાં ગુરુદ્વારા ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી। સાથે અહીં ચાલતા 3 દિવસના લંગરના મહાપ્રસાદીના કાર્યક્રમમાં મહિલાઓ, પુરુષો સહિત લોકોએ પોતાની સેવા આપી। ગુરુદ્વારામાં ભજન કીર્તન સહિતના કાર્યક્રમ બાદ ભક્તોએ મહાપ્રસાદી લંગરનો લાભ લીધો। ગુરુ નાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહીં પરંતુ માનવ ધર્મના સ્થાપક પણ હતા। તેઓ કોઈ એક ધર્મના ગુરુ ન હતા, પરંતુ આખી સૃષ્ટિના જગતગુરુ હતા। તેમનો જન્મ પૂર્વ ભારતની પાવન ધરતી પર કારતક પૂર્ણિમાના દિવસે 1469માં લાહોરથી નજીક 40 કિલોમીટરમાં આવેલ તલવંડી નામના ગામમાં થયો હતો। તેમના પિતાનું નામ કલ્યાણરાય મહેતા હતું અને માતાનું નામ ત્રિપતાજી હતું। ત્યારે ગુરુ નાનક જન્મ જયંતિ અને પ્રકાશ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। गुरु नानक साहब जी का 555 साल अभी प्रकाश पुरब मना रहे हैं। दाहोदी संगत पूरे देशवासियों को लख लख बधाई होवे, जो कि पिता कालो और माता तृप्ता जी के गृह विखे 1469 ईस्वी पैदा हुए थे, जिन्होंने पांडे ਜਿਹੜਾ ਕਿ ਪਾਂਡੇ ਤੋਂ ਪੜ੍ਹਨ ਪਾਇਆ ਸੀਗਾ। ਪਾਂਡੇ ਨੂੰ ਉਹਨਾਂ ਨੇ ਆਪ ਪੜ੍ਹਾਇਆ ਸੀਗਾ ਤੇ ਜਿੱਥੇ ਕਿ ਸਾਧੂਆਂ ਨੂੰ ਲੰਗਰ ਛਕਾਇਆ ਸੀਗਾ, ਉਹ ਅੱਜ ਤੱਕ ਲੰਗਰ ਚੱਲਦਾ ਆ ਰਿਹਾ ਹੈ ਜੀ। ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ, ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ। ਬੋਲੇ ਸੋ ਨਿਹਾਲ। ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ। ਬੋਲੇ ਸੋ ਨਿਹਾਲ। 555 ਸਾਲ ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੀ ਦਾਹੋਦੀ ਸੰਗਤ ਨੂੰ ਸਭ ਨੂੰ ਬਹੁਤ ਬਹੁਤ ਵਧਾਈ ਹੋਵੇ, ਜਿਹੜਾ ਗੁਰਪੁਰਬ ਅਸੀਂ ਧੂਮਧਾਮ ਨਾਲ ਮਨਾਉਂਦੇ ਹਾਂ ਜੀ। ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ, ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ।